ઈશ્વરે યાકૂબને આશીર્વાદ દીધો। સમય જતા બાળકો મોટા થયા। યાકૂબને ઘરમાં જ રહેવાનું વધારે ફાવતું હતું, જ્યારે એસાવને શિકારે જવાનું વધારે ગમતું હતું। રિબકા એના નાના દીકરા યાકૂબને પ્રેમ કરતી, પણ ઈસાક એના મોટા દીકરા એસાવને પ્રેમ કરતો હતો। એક દાડે એસાવ શિકાર પરથી ઘરે પાછો આવ્યો, ત્યારે તે બહુ ભૂખો થયો। એસાવે યાકૂબને કીધું, તે રાંધેલા ભોજનમાંથી મને થોડુંક ખાવાનું દે। યાકૂબે જવાબ દેતા કીધું, પહેલા તું મને તારું મોટા ભાઈપણાના બિરુદને અને એના હક્કડાને આપી દે। એટલે એસાવે યાકૂબને તેનો મોટા ભાઈપણાનું બિરુદ અને તેના મોટા ભાઈના હકને દઈ દીધો, ત્યારે બદલામાં તેને થોડું ભોજન દીધું। ઈસાક એના મોટા દીકરા એસાવને આશીર્વાદ દેવા માંગતો હતો, પરંતુ ઈ એમ કરે એની પહેલા રિબકા અને યાકૂબે યાકૂબના સ્વાંગના એસાવ હોય તેવી રીતે બાપને છેતર્યો। ઈસાક બહુ ગઢો થયો હતો અને નજરે ભાળી શકતો નહોતો, માટે યાકૂબે એસાવના લુગડા પહેરી લીધા અને પોતાના ગળા અને હાથ ઉપર બકરીનું ચામડું પહેર્યું। યાકૂબ ઈસાક પાસે આવ્યો અને કીધું, હું એસાવ છું, હું તારી કને એટલે આવ્યો છું કે તું મને આશીર્વાદ દઈ હેક। જ્યારે ઈસાક બકરીના વાળને અડ્યો અને તેના પહેરની વાયસ લીધી, ત્યારે તેને એવું માન્યું કે હું એસાવને આશીર્વાદ દઈ રહ્યો છું। ઈ પછી એસાવને યાકૂબની ઘૃણા થતી હતી, કારણ કે તેણે તેના મોટા ભાઈનું બિરુદ અને હક અને તેનો આશીર્વાદ ચોરી લીધો હતો। એથી એસાવ તેના પિતાના દેવલોક પામ્યા બાદ યાકૂબનું ઢીમ ઢાળી દેવાની યોજના બનાવી। પણ રિબકાને એસાવની આ યોજના વિશે આગોતરી જાણ મળતા જ તેણે અને ઈસાકને યાકૂબને તેના સંબંધીઓને દૂર વસવા હાટુ મોકલી દીધો। યાકૂબ રિબકાના સગાવાળાઓ સાથે ઘણા વર્ષો સુધી રહ્યો, અને એ સમયગાળામાં તેના વિવાહ થયા, અને એનાથી એને 12 દીકરાઓ અને બીજી દીકરીઓ થયા। ઈશ્વરે એને ઘણો માલતાજૂર બનાવ્યો। એના માદરે વતન કનાનથી 20 વર્ષ દૂર રહ્યા પછી યાકૂબ તેના કુટુંબ કબીલા, તેના ચાકરો અને જનાવરોના ટોળા સાથે ત્યાં પાછો વળ્યો। યાકૂબ બહુ ડરી ગયો હતો, કારણ કે તે વિચારતો હતો કે એસાવ હજી પણ તેનું ઢીમ ઢાળી નાખવા મથે છે। એથી એણે એસાવને હાટુ ભેટ સોગાદો તરીકે જનાવરોના ઘણા ટોળા મોકલા। ચાકરો આ જનાવરો એસાવની કને લાવ્યા હતા। એમણે એસાવને કીધું કે તારો દાસ યાકૂબ અને આ જનાવરો દઈ રહ્યો છે, તે ઉતાવળે આવી રહ્યો છે। એસાવે તો તેને માફ કરી જ દીધો હતો, અને તેઓ એકમેકને નિરખી રહ્યા હતા। ઈ પછી યાકૂબ કનાનમાં શાંતિથી વસ્યો। એટલામાં ઈસાક દેવલોક પામ્યો, અને યાકૂબ તથા એસાવે તેના બાપને ડાંટ્યો। જે કરારના વચનો ઈશ્વરે ઇબ્રાહીમને દીધા હતા, ઈ હવે ઈસાક પછી યાકૂબને દેવામાં આવ્યા। બાઇબલની વાર્તા ઉત્પત્તિ 25:27 થી 33:20 સુધી।